વડોદરા શહેરમાં રફતારનો કહેરનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। ગઈકાલે મોડી રાત્રે વધુ એક કાર ચાલકની રફતારના કહેરનો ભોગ બન્યા 3 લોકો। દ્રશ્યો તમારી સ્ક્રીન ઉપર છે। ડેરી ડેન સર્કલ પાસેના વિઝ્યુઅલ્સ છે, જ્યાં બેકાબુ બનેલી કાર ચાની લારીમાં ઘૂસી ગઈ। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની। આ ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા પડ્યા। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી। અકસ્માતની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા। ભીડ ભેગી થઈ ગઈ હતી। વડોદરામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ બનતા લોકોમાં પણ ભારે રોષ છે અને રફતારના રાક્ષસો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। વડોદરા શહેરમાં રફતારનો કહેરનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। ગઈકાલે મોડી રાત્રે વધુ એક કાર ચાલકની રફતારના કહેરનો ભોગ બન્યા 3 લોકો। દ્રશ્યો તમારી સ્ક્રીન ઉપર છે। ડેરી ડેન સર્કલ પાસેના વિઝ્યુઅલ્સ છે, જ્યાં બેકાબુ બનેલી કાર ચાની લારીમાં ઘૂસી ગઈ। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની।